અને આ મોની બાબા છે, હર્ષુભાઈ સુથાર અમારા વડીલ છે, મોટા ભાઈ છે, કારણ કે મારા મોટા ભાઈના મિત્ર છે. એટલે એ 14 વર્ષ સુધી મૌન છે એમનું. મિત્રો વિચાર તો કરો, 14 વર્ષનો વનવાસ રામને મળ્યો છે, તો એમને પણ કીધું કે ભાઈ મારે આ વિશ્વમાં કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ થાય, એવા ભાવ સાથે એમને એક અંદરથી પ્રેરણા થઈ છે. અને પગમાં ચપ્પલની 14 વર્ષ. અને હમણાં મોટા ભાઈ એમને કીધું ઝવેરભાઈએ કે હવે અનાજનું પણ વિચારે કે અનાજ પણ ન લેવો, પણ એટલી બધી તપસ્યા ન લેતા. અને કારણ કે તમારી ભાવના જે છે ને, રિક્ષા લઈને નીકળો છો ને, એ જ મોટી પૂજા છે. તો ખરેખર હા જી, કે કોઈ પણ સફળ પુરુષ પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય છે. અમારા ભાભી સાહેબને તો બોલો, બોલવાની સફળ પુરુષ પાછળ છે ને ભાઈ સ્ત્રીનો હાથ છે સૌથી. છે ને જેમ ઉર્મિલાએ કેમ 14 વર્ષ રામ નીકળી ગયા હતા, પણ સીતાજી તો સાથે ગયા હતા ને. લક્ષ્મણ ઉર્મિલાને મૂકી, આ અમારી ઉર્મિલા છે. સરસ. કારણ કે હર્ષુભાઈ અત્યારે એક વાત કરી છે, એ ઘરમાંથી એમને એમ નીકળી જાય, અને સ્ત્રી છે એને ઘણું બધું સહન કરવાનું આવે. કાંઈ પણ પોતાના કૌટુંબિક પ્રશ્નો હોય તો એને મનમાં મૂંઝવે તો ખરો ને. એટલે સૌથી ફાળો અમારો સાવિત્રીબેનનો છે. એટલે સફળ નારી અમારી સાવિત્રીબેન છે.